વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ હાલત જોઈ રડી પણ નથી શકતા। છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોનો દર્દ હૈયાથી છલકાયો। લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, રાહ, ધરણીધર, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત 18 તાલુકામાં લાખો કરોડોનું નુકસાન થયું છે। મોંઘા બિયારણ, ખાતર, દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડીને ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવા માવઠાના લીધે ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠારૂપી પાણીમાં તણાઈ જાય છે। જ્યારે કુદરત રૂઠે ત્યારે કોની આસ આવે? ઘડીએ સરકાર માય બાપ હોય છે। ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે એ રીતે અપીલ કરી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાન દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે।